ખાંડની નિકાસ પરના પ્રતિબંધની દક્ષિણ ગુજરાતની સુગર મિલોને અસર નહીં થાય. જ્યાં રસાયણ સુગર ફેક્ટરીના ચેરમેન રાકેશ પટેલે અસર ન થવાનો દાવો કર્યો છે. કેન્દ્ર સરકારના નિર્ણયથી દક્ષિણ ગુજરાતની મિલોને નુકસાન નહીં થાય. અત્યારે ડોમેસ્ટિક બજાર સારું હોવાથી સુગર મિલોએ ખાંડની નિકાસ નથી કરી. ખાંડ નિકાસ પ્રતિબંધની ખેડૂતો પર પણ અસર નહીં થાય તેવું તેમણે નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકારે જે ગઈકાલે ખાંડ પર નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે, એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સહકારી ખાંડ મિલો આવેલી છે. એમને ગયા વખતે કોટા ફાળવેલા હતા નિકાસ માટેના. એ કોટા ફાળવેલા પણ ડોમેસ્ટિક બજાર સારું હોવાને કારણે કોઈએ નિકાસ ન કરી. જો આ નિકાસ હવે બંધ થઈ ગઈ છે અને ડોમેસ્ટિક બજાર ડાઉન થાય તો નિકાસ થવાને લીધે જે પૈસામાં જે વળતર મળે, ધારો કે અત્યારે મારે વડોદરા બધી સુગર ફેક્ટરી લીધેલો છે, તો નિકાસ કરો તો એના પૈસા તરત જ બધા આવી જાય. એ બધા પૈસા આવી જાય એના હિસાબે વ્યાજનું ભારણ ઘટે. એ વ્યાજનું ભારણ ઘટવાથી જે ભાવ પરવાનો આવે એમાં થોડી ઘણી અસર થાય. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.